કેમ છો બધા? જય માતાજી. અમે બધા વાડી આવ્યા છીએ તો બધાય છે વાડીમાં ગયા છે. આગળ શાકભાજી ઉતારે છે સામે, અને હું પાછળ છું મારા આયુષના કપડાં લેવા માટે. તો હવે હું ત્યાં જઈશ, બતાવીશ શું શું આ લોકો છે. જો અહીંયા કપાય છે, પપૈયા છે. અમે પપૈયા સવારમાં ઉઠીને જ ખાઈ લીધો, પણ તાજા પપૈયા ખાવાના તો તમે જો છો ને, તાજા પપૈયા ખાવી એટલે આમ અલગ જ છે સ્વાદ તાજા પપૈયાનો. અને બહારથી આપણે પપૈયા લઈને ખાઈ છીએ તો આપણે પપૈયા ભાવે નહીં. અને આજે મેં પપૈયો ખાધો, મને ભાવ્યો. નકર હું પપૈયો ઓછો નથી ખાતી, મને ના ભાવે. કેવડા મોટા પપૈયા છે ને. અમારા આયુષ એમ ગયા પપીતા સવારમાં ઉઠી બધા ઉઠીને જો વયા ગયા ચા ને થેપલા ખાઈને. વાતાવરણ એવું છે, ચોમાસું અને શિયાળો બંને ભેગું છે અત્યારે. આયુષ તમારી બેન છે, ફૈબા છે, એના દાદા છે, પછી એના મમ્મીના કાકી કાકા છે, બધાય છે. ભડથું બનાવવાનો પ્રોગ્રામ છે, એટલે જે પણ હોય શાકભાજી અત્યારે લેવાય છે. જો એના નાના જો મારા આયુષનો વિડીયો બનાવે છે. જો આ બધા જો એમ કે છે કોણ છે? કોઈ નથી, ખાલી વિડીયો હે, ખાલી વિડીયો. કોઈ નથી, ખાલી વિડીયો બનાવું છું. અમારા આના આયુષનું કોણ ધ્યાન રાખે છે? મારા આયુષની. હાય આયુષ, હાય. મારા આયુષને તો વાડીમાં બહુ મજા આવી ગઈ છે. અને ક્યાં થયા તમે બધા? હેલા હા, કૂદી ના આવતા રહ્યા. હાલો તો મારે કૂદવું પડશે. હું તો કૂદી એટલે ઠીકી જો મારા ફઈબા છે, આ મારા જમાઈ છે, ઓલી અમારી જાડી રહી ને એમાં નણંદ છે, ગુલાબી સાડી વાળી. જાડી કીધી ને એટલે ગરમ થયા હો. તો કોક દી તો ગરમ કરવા પડે ને. કાયમ ન બોલી, કાયમ તો ન બોલી, પણ કોક દી તો બોલે. અને આ બાજુની જાડી છે ને એ મારી બેન છે, માસીની દીકરી. અને પેલો કુર્તો પહેર્યો ને મરૂન કલરનો, શું કહેવાય? હસબેન્ડ. મારા ઈ છે હસબેન્ડ, નો કહેવાય. આ તો ઈ તો શીખવાડે, આપણે થોડું બોલવાનું હોય. આપણે તો ગુજરાતી છીએ. એ શું તું એ ચોરી વાઈ છે? અને આ મોઢામાં નથી નાખવાની હો, ધ્યાન રાખજે. હા, અહીંયા મૂકી દીધો. આ ચોર છે હો. રે તું મોઢામાં હમણાં. હા હા, કેમ છો? કે મજામાં? અહીંયા બદામ છે કે આને કે અને વાડીમાં આયા છીએ કે અમે અહીંયા ચોરી છે, ગવાર છે, ભીંડો છે, કપા છે. અહીંયા કે હાય આમ કે કપાય છે ને. અને મને મારી દાદી લઈને આવ્યા છે કે ઓ બાપા, એની દાદી વિના તો બપુ કોઈ ન ગમે. અમારી દાદી એને ક્યાંય ચોરી થઈ છે. જો ચોરી કે મગ થયા છે કે મગ જો કે. અને અમે મજા કરી છીએ. અહીંયા એડા છે કે એડા થયા જો. આર્યા કે આઈસ કે એડા થયા. આર્યા કે આ બધા ક્યાં છે એડા? આર્યા કે હા, આ એડા બધા મારા આઈસ જો. અને નારિયેલી ક્યાં છે? કે નારિયેલી કે હા. આજે અમારે પ્રોગ્રામ છે ભડથું નો. હા, અમારા જમાઈ જો ભીંડો લેવા છે. ઓલા મારા નણંદબા જો ચોરી છે, ઈ ચોરી કરે. ચોરીની ચોરી કરે. વાડીમાં ચોરીની ચોરી કરે.
નણંદા પેલી જાડી નો કીધી આઈ ગરમ થાય બહુ જાડી પાતળી કહેવાની એટલે એની મજા ગટમ ગોલ અમારા નણંદા બીજા નથી ને બીજા હોય તો હજી મજા આવે તો દાંત કાઢી કાઢી ઊંધા પડી જાય આયુષ આયુષ શું કરે છે આયુષ શું કરે જો તો આમાં આમાં જો તો આમાં 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 આયુષ શું કરે છે હું રેતી થી રમું છું કે તમારે આવું છે ના નથી આવું હાય કે બધા કેમ છો બધા કેમ છો કે અમારી વાડીમાં ટમેટા છે કે બધા કેમ છો આમ કે તો ખરો આમ આમ આ બાજુ આમ બધા કેમ છો એમ નહીં કરવાનું બધા કેમ છો મજામાં છો ને હા અમારી વાડીમાં આવું છે તમારે કે તમારે વાડીમાં આવું છે તમારે અમે તમને ભડતું ખવડાવશું કે તો અમે છે ને ભડતું બનાવ પછી તમને એક વિડીયો કરશું કે લે મોર બોલો ટેવું કે તો ટેવું જો દાદા જો અશોક દાદા કે અશોક દાદા લીલી ડુંગળી કાઢે છે કે મારા અશોક દાદા અને ભારતીબા ચોરી કરે છે કે ભારતીબા ચોરી કરે છે અને ઓલા ફૈબા જો ફૈબા કે ચાલો હવે થોડી વાર તો હું શાકભાજી વીણું થોડું મને જે ટમેટા છે રીંગણા છે પછી મગની સિંગુ છે પછી નારિયેળ છે બધુંય છે અને પવન એ સરસ છે રાતે તો બહુ જ પવન હતો ઠંડી એટલી હતી અને જો ભેંસ પણ બાંધેલી છે સામે હું ત્યાંથી જઈ પણ ત્યાં મહેમાન સીધી જ ચાલી આવી આ બાજુ આ બધા મારી મોરે તો હું પાછળ હતી અને અમારો આયુષભાઈ જો એને જ્યાં ધૂળ કે રેતી જે પણ હોય ને એને અહીંયા બહુ મજા આવી જાય મજા આવી ગઈ આયુષ તને હા મજા આવી આમ કર મજા આવી ગઈ કે કર આ હા એને બહુ મજા આવી સારું બધાને ચલો બાય કર દો આમાં બાય કરો પછી અમે બીજો બ્લોગ બનાવશું કે ત્યારે તમે બીજો જોજો કે હા ચલો બધાને અત્યારે બાય મળશું પછી બીજા બ્લોગમાં પરિણભાઈ તો જોતો આમ તો વહી ગયા હાલો દાદા હાથ પાડે એ દાદા કે તો ક્યાં છો ક્યાં છે દાદા આયુષ દાદા બોલે જો દાદા કીમાં છે કે ક્યાં છો દાદા ક્યાં છો દાદા તમે આમાં છો કે આમાં છો કે દો આમાં છો કે દાદા હું તમને ગોતું છું એ આયા આ દાદા ચલો અત્યારે બાય